તને ક્યારનું જમવા માટે નોતરું મોકલાવ્યું હતું, છેક હમણાં આવી. હું મમ્મી સાથે ફોન ઉપર વાત કરતી હતી. સારું ચાલ, જમવા બેસી જા. ના, મારે હમણાં નથી જમવું. કેમ, પેટમાં ગડબડ છે કે પછી આજકાલ રોમેન્સથી જ પેટ ભરાઈ જાય છે? હા, શું બેબી માસી તમે? એવું કંઈ નથી. હું ચૈત્રી નવરાત્રિના એકટાણા ઉપવાસ કરવાની છું. વાહ, સરસ. આ ઉપવાસ કરવાની જરૂર મારે છે અને તું કરી રહી છે. પણ ચૈત્રી નવરાત્રિ તો શરૂ પણ થઈ ગઈ. હા, પણ મમ્મીએ કહ્યું કે જેટલા નોરતા બાકી છે ને એટલા કરી શકાશે. આ એકટાણાનો ઉપવાસ તું કોના માટે કરી રહી છે? હર્ષ માટે? એમના માટે તો ઉપવાસ શું કાંઈ પણ કરી શકું છું. આ ઉપવાસ હું સાસુમા માટે કરી રહી છું. એ જ્યારે ઘરની બહાર નીકળ્યા તો મારા કારણે અપશુકન થયા હતા ને, તો એ સુખરૂપે ઘરે પાછા આવી જાય એટલે એમની સલામતી માટે ઉપવાસ કર્યો છું. વાહ, સાસુ માને મનાવવા માટે ઉપવાસ શરૂ કરી દીધા. વાહ, સરસ. વહુ હોય તો આવી. પોતાના સાસુની કેટલી ચિંતા છે. એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે અમને બાની ચિંતા નથી? ના, મેં એવું ક્યાં કહ્યું? બેબી માસી, તમે અમારી સામે જોઈને બોલ્યા. એટલે મારું કહેવાનું એમ હતું કે નવી વહુ પાસેથી કંઈક શીખો. બાકી મેં તો ક્યારેય તમારા મોઢેથી કોઈના માટે ઉપવાસ કરવાનું કે કોઈનું ભલું થાય એવું તો સાંભળ્યું જ નથી. હું સાંજે માતાજીની પૂજા કર્યા પછી જ જમીશ એકટાણું. સારું, હું તારા માટે સરસ કંઈક બનાવીશ. સરપ્રાઈઝ. એમ? શું બનાવશો? લે, સરપ્રાઈઝ કયું તોય પૂછે છે કે શું બનાવશો? બરાબર છે, તારી મમ્મી તને ડફોળ કહે છે ને, બરાબર છે. વેદિકા બહુ, આમ દાઢમાં હસવાની જરૂર નથી. ડફોળ એટલે સાચે જ ડફોળ નહીં, પણ એમના મમ્મી એમને વાલથી ડફોળ કહે છે. તમને કોઈ આવું વાલથી બોલાવે છે? ક્યાંથી બોલાવે? વાલ મેળવવા માટે વાલ આપવો પણ પડતો હોય છે. બેબી માસી, તમારે કંઈ જોઈતું હોય તો દત્તુ કાંઈક અંદર છે. હું નાના શેઠને ટિફિન આપવા જાઉં છું. બેબી માસી, કયું ને સરપ્રાઈઝ છે? અરે એની વાત નથી કરતી. ટિફિન. હા, આ ટિફિન છે ને ટિફિનમાં જમવાનું છે. હા, એમ નહીં, આજે પણ ટિફિન હું લઈને જાઉં તો કઈ વાંધો? પ્રમોદ, તને કઈ વાંધો છે? મને પણ કઈ વાંધો નથી. તો લાવ, આ ટિફિન મને આપી દો, તમે તમારું કામ કરો. હા, એના હસબન્ડને ટિફિન આપવા જઈ રહી છે. અમે સાંભળ્યું. ના, મને એમ કે તમારું જમવામાં જ ધ્યાન છે. ઓ બેન, તું કેમ ઊભી રહી છે? જા, મારો છોકરો ભૂખ્યો થયો હશે. હા, જય સોમનાથ. જય સોમનાથ. વેદિકા બહુ, મેં તમને પહેલા પણ કહ્યું હતું કે પ્રેમ આપશો તો પ્રેમ પામશો. એટલે તમે એમ ઈચ્છો છો કે અમે અમારા હસબન્ડ માટે ટિફિન લઈને જઈએ? હા. પ્રમોદ, મરચાનું અથાણું લાવ. જમવાનું સાવ મોડું છે. રાણી સાહેબા, તમે? અરે, તમને કેવી રીતે ખબર પડી? કારણ કે એસીબીની કેબિનમાં આવીને એની આંખો પર હાથ રાખવાની હિંમત એક જ વ્યક્તિ કરી શકે, મારા રાણી સાહેબા. ઓહો, બહુ રોમાન્સ સૂજે છે તમને. હમણાં તો ફાઇલની અંદર એટલું ધ્યાનથી માથું નાખીને ઊભા હતા ને કે કોઈ ચોર આવીને ચોરી કરી જતું ને તો પણ ખબર ના પડતી. ચોરી કરીને મારી પાસેથી શું લઈ જાત? આ ફોજદાર પાસે કઈ માલ મિલકત તો છે નહીં. એક દિલ હતું, એ પણ અમારા રાણી સાહેબાએ ચોરી લીધું. એમ? રોમાન્સ કરવાનું તો કોઈ તમારી પાસેથી શીખ્યું. એમ?
તો શીખો. બસ હો, હવે આજનો કોટા પૂરો થઈ ગયો. એમ પણ મમ્મી કહે છે કે ભૂખ્યા પેટે ભજન ના થાય. ચાલો જમી લો. કેસર તું જમી? ના, મેં એકટાણો ઉપવાસ કર્યો છે. કેમ? એકટાણું કેમ? કેસર મેં તને કંઈક પૂછ્યું. ઘરેથી કંઈ કીધું? ઘરવાળા કંઈ બોલ્યા? આમને અપશુકનનું કારણ કહીશ તો ગુસ્સે થઈ જશે, તો પછી ખોટું બોલું? ના, પણ સાસુમાની સલામતી માટે એકટાણા કર્યા છે તો કહી જ શકો ને. એટલે મેં ઉપવાસ કર્યા છે સાસુમા માટે. એ બહાર ગામ ગયા છે ને, તે સુખરૂપ પાછા આવી જાય એના માટે ઉપવાસ કર્યા છે. અરે વાહ! પણ રાણી સાહેબા, તમારાથી ભૂખ્યા રહેવાશે? હા, એટલે રહેવાશે ને. કેસર તારા અવાજમાં બહુ કોન્ફિડન્સ દેખાઈ નથી રહ્યો. એ તો હવે કંઈ નવું ટ્રાય કરતા હોય તો થોડો કોન્ફિડન્સ હલી જાય. તમે પણ જ્યારે ટ્રેનિંગમાં ગયા છે ત્યારે ક્યારેક તો એવું થયું હશે ને, પણ એ તો હવે લડી લેવાશે, જોયું જશે. શું થયું? કઈ નહીં કેસર, તું ઘણીવાર કેટલી મોટી વાત પણ એકદમ સરળતાથી કહી દે છે. સારું. હવે જમી લો. બહુ ભૂખ લાગી છે. હા. સર, સોરી સર, તમે જમવા બેઠા છો? હા, એ પૂછે છે શું કામ છે. કમિશનર સાહેબ આવ્યા છે, તમને અર્જન્ટ બોલાવ્યા છે. હા, અરે તમે જાઓ, હું આવું છું. જી સર. સોરી સર. જી સર. કેસર હું આવું. અરે જમીને તો જાઓ. સાંભળ્યું નહીં, કમિશનર સાહેબ આવ્યા છે. હા, તેમને પણ અહીંયા બોલાવી લો. બંને જણા સાથે જમતા જમતા વાતો કરજો. સર એવું ના હોય, અમુક પ્રોટોકોલ હોય જેને ફોલો કરવા પડે. હું આવીને જમી લઈશ. ઓકે. શું થયું? કઈ નહીં. સિંહોની તસ્કરી માધવપુર. હા, શિવગઢની બાજુનું જે ગામ એ જ માધવપુર. માધવપુરના જંગલમાં સિંહોની તસ્કરી થવાની છે એના ખબર મળ્યા છે. માધવપુરના જંગલો મોટા છે એટલે સ્મગલરો તેનો ફાયદો ઉઠાવે છે. આપણી તપાસમાં જે જાણકારી મળી છે એ મુજબ દર ચૈત્રી નવરાત્રિની આસપાસ ત્યાં સિંહોની તસ્કરી થતી હોય છે. પણ ચૈત્રી નવરાત્રી જ કેમ? એનું કોઈ એક્ઝેક્ટ કારણ તો ખબર નથી, પરંતુ આ ચૈત્રી નવરાત્રિના સમય દરમિયાન સિંહો પોતાની ગુફામાંથી બહાર આવે છે અને સ્મગલર્સ લોકો આ જાણે છે, એટલે આ સમય દરમિયાન સ્મગલરો માધવપુર આવે છે અને સિંહોને પકડી એમના નખ, દાંત અને ચામડા કાઢી એનો પરદેશમાં વેપાર કરે છે. ઓકે. આઈ થિંક ગયા વર્ષે પણ સિંહોની તસ્કરી થઈ હતી ને? હા, ગયા વર્ષે ઇન્સ્પેક્ટર જયેન્દ્રસિંહને સ્પેશિયલ ટીમ સાથે ત્યાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેઓ સ્મગલર્સને પકડી શક્યા નહોતા. એટલે આ વર્ષે આ જવાબદારી હું તમને સોંપું છું. એ માટે હું ફોર્સ, ઇક્વિપમેન્ટ અને આધુનિક સાધનો તમારે જે જોઈએ હું તમને આપીશ, પરંતુ આ વખતે સિંહોની તસ્કરી આપણે કોઈ પણ ભોગે રોકવાની છે. હર્ષવર્ધન. યસ સર, એન્ડ ડોન્ટ વરી, આપણા ગુજરાતમાંથી એક પણ સિંહ બહાર નહીં જાય. આઈ પ્રોમિસ. જય હિન્દ સર. જય હિન્દ. વેદિકા ભાભી,
તમે માતાજીની પૂજામાં બેસો છો ને? અમે ઉપવાસ નથી કર્યો એટલે પૂજામાં બેસવાની જરૂર નથી. ના ના, એવું કાંઈ ના હોય. જેણે ઉપવાસ ના કર્યો હોય ને એ પણ પૂજામાં તો બેસી શકે. પૂજામાં તો ગમે તે બેસી શકે. અમે ગમે તે નથી, અમે વેદિકા દિગ્વિજયસિંહ છે, આ ઘરના મોટા વહુ. કોણ તું કરે છે પૂજા? હા. તો તું પૂજા કર, અમારે નથી બેસવું પૂજામાં. ના, તો ઘરમાં જ પૂજા છે એટલે કહ્યું. અમારા ઘરે પૂજા હોય ને તો બધા જ આવીને બેસે. ઇવન અમારા પડોશીવાળા પેલા ઉર્મિલા માસી, કુમુદ માસી એ બધા પણ આવીને બેસે. તમારા ઘરમાં જે થાય છે એ આ ઘરમાં કરવાનું છે. કેમ? એમાં ખોટું શું છે? પૂજામાં બેસવું હોય તો સારું કામ કહેવાય, અને છોકરી આટલા પ્રેમથી કહી રહી છે તો ચાલો તમે પણ બેસો. અમારે કામ છે. તમારે જે પણ કંઈ કામ હોય એ પછી કરજો. અને આમ પણ મોટી બેને પૂજા રાખી હોત તો તમે બેઠા જ હોત ને. તમે આવો. ચાલ કેસર. માતાજીને કંકુ ચાલનો કરો. હવે ચોખા ચડાવી આપો. ફૂલ ચડાવી દે. હવે દીવો પ્રગટાવો. માતાજી, પેટ ભરીને જમજો ને અમારા સર્વ પર તમારી કૃપા વરસાવતા રહેજો. હે અંબે માં, મારા સાસુમાં બહાર ગામ ગયા ત્યારે મારાથી ભૂલ થઈ ગઈ હતી. એ સુખરૂપ ઘરે પાછા આવે, એમના પર કોઈ મુસીબત ના આવે. તમને દિલથી પ્રાર્થના કરું છું, એમનું રક્ષણ કરજો. કેસર, આ છે તારી સરપ્રાઈઝ. સરપ્રાઈઝમાં લાપસી? હા, લગ્ન વખતે તારી મમ્મીને મેં પૂછ્યું હતું કે તમારી કેસરને ગળ્યામાં સૌથી વધારે શું ભાવે છે. તેમણે કહ્યું હતું કે આમ તો બધું જ ભાવે છે, પણ લાપસી સૌથી વધારે. બેબી માસી, તમે તો મને ખુશ કરી દીધી. હવે તો લાપસી જોઈને મને બહુ જ વધારે ભૂખ લાગી છે. હા તો ચાલો જમી લઈએ. તું પહેલા હર્ષને ફોન કરીને પૂછી લે કે ક્યારે આવે છે. એ આવતો જ હોય તો બધા સાથે જમી લઈએ. આજકાલની આવેલી બેબી માસીની ફેવરેટ થઈ ગઈ છે, પણ અમે પણ વેદિકા છીએ અને અમે અમારા ફેવરેટ છે. એક ટાણું કરે છે ને તું, તો હવે જો તું કંઈ જ નહીં ખાઈ શકે. એઓની તસ્કરી માટે આ લોકો નવા નવા હથિયારનો ઉપયોગ કરતા થઈ ગયા. તેને પકડવા મોડર્ન હથિયારોનો ઉપયોગ કરે છે. બોલો, એટલે કેવા અત્યાર સાહેબ? જોશી, એટલે એક એવી બંદૂક કે જેમાંથી બેહોશીનું ઇન્જેક્શન ગોળીની જેમ નીકળે અને જેવું સિંહને વાગે કે બીજી જ મિનિટે સિંહ બેહોશ. સર, એક્સક્યુઝ મી. હા કેસર, બોલ. ફોજદાર, ખબર છે આજે શું થયું? કેસર, હું કામમાં છું, જે બોલવું જલ્દી બોલ. ઓહ, તમે કામ પણ કરો છો? મને એમ કે ખાલી રોમાન્સ કરો છો. કેસર, કે ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. કેમ? કોઈ ઇમ્પોર્ટન્ટ વાત કરવી હોય તો જ ફોન કરવાનો. ઠીક છે, ચલો હું પછી વાત કરું. બાય. અરે, ફોન કાપી નાખ્યો? હા જોશી, તમે કંઈ કહેતા હતા? સર તમે ફોન પર વાત કરી. બોલ. તમે કેમ ફોન કાપી નાખ્યો? તો ખાલી ગપ્પા મારવા ફોન કરે તો શું કરું? કાપી જ નાખું ને. બોલ, શું હતું? હું કામમાં છું.
પહેલી ઇમ્પોર્ટન્ટ વાત એ કરવાની હતી કે બેબી માસીએ મારા માટે સરપ્રાઈઝમાં લાપસી બનાવી છે અને બીજી ઇમ્પોર્ટન્ટ વાત એ પૂછવાની હતી કે તમે ઘરે ક્યારે આવો છો. નક્કી નથી. તો પણ કહ્યું ને નક્કી નથી. અરે બેબી માસી પૂછતા હતા કે જો તમે તરત પાછા આવવાના હોય ને તો બધા સાથે મળીને જમીએ. એ સર તમે લોકો જમી લેજો, મને આવતા મોડું થશે. ઓકે, બીજું કંઈ? ના, મારે બીજું કાંઈ નથી બોલવું. તમારે બોલવું હોય તો બોલો. અત્યારે હું જોશી સાથે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક પર ડિસ્કશન કરી રહ્યો છું, એટલે બીજું કંઈ નહીં બોલી શકું. ઓકે? જોશીભાઈ ત્યાં જ છે? હા, સામે જ છે. તો સ્પીકર ઉપર ફોન મૂકો ને. મૂક્યો. જોશીભાઈ, ઘરે જતા પહેલા છે ને તમારા સાહેબના જમવાનો બંદોબસ્ત કરીને જજો અને જમે છે કે નહીં બરાબર ખાતરી કરીને પછી જ જજો. ઓકે? હા ભાભી. હા, કહ્યું એમણે. હા, મેં સાંભળ્યું. મારા કાનમાં છે ને ભૂમડા નથી નાખ્યા હો. સારું, હવે આપણે ઘરે આવીને આરામથી વાત કરીએ. એક તો ભૂખ લાગી છે અને પાછું આમણે મગજ ફેરવ્યું. સાહેબ, તમે બપોરે પણ નહોતા જમ્યા, હવે અત્યારે તો જમી લો. મારે નથી જમવું. કેમ? એમ જ. સાહેબ, તમે પણ ભાભીના જેમ એકટાણા કર્યા છે? સાહેબ, હું તમને બહુ સારી રીતે ઓળખું છું. ભલે તમે કંઈ બોલતા નથી, પણ તમારી આંખો બધું જ કહી દે છે. તમે શા માટે એકટાણા કર્યા છે? જોશી, કેસર મારી બા માટે ઉપવાસ કરી શકે તો હું કેસર માટે ઉપવાસ ન કરી શકું? હા, એ વાત સાચી. હા સાહેબ. હવે કામ કરીએ. હા સાહેબ. પેલો માધવપુરનો ઇન્ફોર્મર, શું નામ એનું? કુંદન. કુંદનને ફોન લગાડો, મારે એની સાથે વાત કરવી છે. હા સાહેબ. સાહેબ. યસ કુંદન. યા, જો હું શું કહું છું ધ્યાનથી સાંભળ. કેસર, અરે આ મકડાવાની જરૂર નથી. હર્ષને કામ હોય ને તો એ કોઈનો નહીં. અરે ઘણી વખત હું પણ એને ફોન કરું અને પૂછું ને કે જમવા આવવાનો છે કે નહીં, તો મને પણ ખખડાવી નાખે છે. બેબી માસી, એ કામને મહત્વ આપે હું સમજી શકું છું, પણ પરિવારને પણ મહત્વ આપવું જોઈએ ને. આપણે તો ચાલતા ફરતા માણસો છીએ. હું બપોરે પણ જ્યારે એમના માટે જમવાનું લઈને ગઈ ને તો મેં એમને કહ્યું કે મેં લાઈફમાં ફર્સ્ટ ટાઈમ કોઈના માટે ઉપવાસ કર્યો છે. તો કંઈ જ સારું સારું ના બોલ્યા, બસ ખાલી વાહ એટલું બોલ્યા અને હમણાં પણ ફોન કાપી નાખ્યો. હશે, જવા દે. તને ભૂખ લાગી છે ને? બહુ જ ભૂખ લાગી છે. તો પછી વાર્તા શાની કરે છે? હા, ચાલ જમી લે. અને ગોપી? એ ક્યાંક બહાર ગઈ છે, એ આજે નથી જમવાની. સારું, ચાલ. પ્રમોદ, આ માતાજીને ધરાવેલો થાળ કેસરને આપી દે. ના ના, મેં જેને કહ્યું છે કે આ થાળ તમને આપે. અમારા ઘરમાં માતાજીને ધરાવેલો થાળ મમ્મી ખાતી હતી અને એમાંથી અમને પ્રસાદી આપતી હતી. સારું.